હેલો, કેમ છો? શ્રી વિદ્યારામ સ્કૂલ પાંચવડાની ચેનલ અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ સરિયા ભારતી. આજે આપણે બેઝિક મેથેમેટિક્સ એટલે કે પાયાનું ગણિત વિશે માહિતી મેળવીશું. બેઝિક મેથેમેટિક્સ એના માટે કંઈ કહીએ તો બેઝિક મેથેમેટિક્સ ઇઝ નોટ only a subject but also part of our life. The more we do it, the more it encourages our mental ability. એટલે કે ગણિત એક માત્ર સબ્જેક્ટ નથી પણ આપણી લાઈફનો એક ભાગ છે કે જેમ આપણે ગણિત વધારે કરીએ એમ આપણી માનસિક શક્તિઓ છે એમાં વધારો પણ થાય છે. એમાં બેઝિક મેથેમેટિક્સ એટલે કે ગણિત શીખવાનું પહેલાં કેટલી માહિતી વિશે માહિતી આપણને હોવી જરૂરી છે, જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સ્થાન કિંમત, લેસ ધેન, ગ્રેટર ધેન, માપનના એકમો જેવી વગેરે તમને માહિતી હોવી જરૂરી છે. તો જ તમે સારી રીતે ગણિત છે એ શીખી શકો છો. એમાં શરૂઆત કરીએ આપણે સરવાળાથી. સરવાળા છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો એડિશન કહેવાય છે. અહીંયા તમને એક સરવાળાની રકમ આપેલી છે કે 575, એની અંદર પ્લસ કરો 213. તો એને સરવાળો છે આપણે કરીએ. અહીંયા છે 5, એમાં ઉમેરો તમે 3 એટલે જવાબ બને તમારો 8. અહીંયા 7 છે એમાં 1 ઉમેરો તો એમાં થઈ જશે 8. પણ અહીંયા 5 છે એમાં તમે 2 ઉમેરો એટલે બનશે ત્યાં 7. હવે આગળ જોઈએ કે જો આવો સાદો સરવાળો હોય તો તમને આવડે છે, પણ તમને એક સાથે કોઈ 1 થી 10 સંખ્યાનો લાઈનમાં સરવાળો પૂછે કે ભાઈ 11 થી 20 લ્યો, 21 થી 30 લ્યો, તો આવો કોઈ પણ સરવાળો હોય તો તમે કઈ રીતે કરો એના માટેની એક શોર્ટ ટ્રીક છે. તો કે કઈ રીતે કરવાનો, તો કે અહીંયા છે 11 અને 20, તો કે 11 to 20 એટલે કે 11 થી લઈને 20 સુધી 10 સંખ્યાનો સરવાળો કેટલો થશે, તો એ આપણે કરવા માટેની એક શોર્ટ ટ્રીક છે. તો કે કઈ છે એના માટે આપણે જોઈએ આગળ. અહીંયા છે 11 થી 20 નો સરવાળો. તો આપણે પહેલાં છે 11 થી 20 સંખ્યા તમારે લખી નાખવાની. પછી પ્રથમ સંખ્યા જુઓ તો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો સૌપ્રથમ પહેલો અંક પ્રથમ સંખ્યા કઈ છે, તો કે 11 છે. તો એ કોઈ પણ પ્રથમ સંખ્યા હોય, ધારો કે 21 થી 30 નો સરવાળો કે તો પ્રથમ સંખ્યા કઈ થશે, તો કે 21. તો એ 21 ની અંદર 4 ઉમેરી દેવાના. અહીંયા પ્રથમ સંખ્યા છે 11, તો એ 11 ની અંદર તમે 4 ઉમેરો એટલે સરવાળો બનશે 15. અને એ 15 તમે લખ્યું છે એની પાછળ હંમેશા તમારે લગાવી દેવાના 5. એટલે અહીંયા તમે જુઓ તો કે 11 થી લઈને 20 સુધીની 10 સંખ્યાનો સરવાળો 155 થશે. આ રીતે તમે કોઈ પણ સંખ્યા લ્યો, ફોર એક્ઝામ્પલ કે 21 લ્યો, 21 થી તમે લઈ લ્યો 30 સુધીનો સંખ્યાનો સરવાળો, તો 21 છે એમાં પહેલાં 4 ઉમેરી દેવાના, એની પાછળ 5 લગાવી દેવાના એટલે તમારો જવાબ તમને મળી જાય. હવે આપણે જોઈએ આગળ બાદબાકી. બાદબાકી એટલે કે સબટ્રેક્શન. તો અહીંયા તમને એક બાદબાકીની રકમ આપેલી છે કે 328 માઇનસ 215. તો આવી બાદબાકી છે એ સાદી બાદબાકી. કઈ રીતે ખબર પડે, તો કે ઉપરની અંક કરતાં નીચેનો અંક કેવો છે, નાનો છે. તો 328માં જ્યારે આ બાદ કરવાનું થાય તો આવી સાદી બાદબાકી આપણે ઇઝીલી કરી શકીએ છીએ. કઈ રીતે, તો કે અહીંયા 8 છે એમાંથી 5 માઇનસ કરો એટલે જવાબ મળશે તમને 3. 2 છે એમાંથી 1 માઇનસ કરશો એટલે જવાબ બનશે 1. 3 છે એમાંથી તમે 2 માઇનસ કરશો એટલે જવાબ બનશે 1. તો 113 તમારો બને આન્સર. તો આવો સાદો બાદબાકી આપણે ઇઝીલી કરી શકીએ છીએ. પણ જ્યારે કોઈ બે સંખ્યા આની કરતાં મોટી સંખ્યા હોય એને દસકાવાળી બાદબાકી પૂછાય, તો દસકાવાળી બાદબાકી છે એ દસકો લેવો, કોની ઉપર 9 લેવા, કોની ઉપર 10 લેવા, કઈ સંખ્યામાં ઘટાડો કરવો, આવા અનેક પ્રશ્નો છે આપણે થતા હોય. તો એના માટે તમને હું એક બીજી રીતે શીખવાડું કે તેને તમે સ્થાન કિંમતની મદદથી પણ છે એ બાદબાકી કરી શકો છો. કઈ રીતે જોઈએ આપણે, તો કે અહીંયા છે 689 માઇનસ 398. તો આનો બાદબાકી કરવો છે તો જો તમે 9માંથી 8 બાદ કરશો એટલે 1 વધશે. પણ અહીંયા જુઓ 8 છે એ નાની સંખ્યા છે, એમાંથી આપણે 9 માઇનસ ક્યારેય કરી ન શકીએ, એના માટે દસકો લેવો પડે. તો દસકા લીધા વગર જો તમારે બાદબાકી કરવી હોય તો એ કઈ રીતે, તો આપણે શરૂઆત કરીએ તેની. અહીંયા જુઓ કે 9 છે એમાંથી 8 માઇનસ કરો એટલે જવાબ મળશે તમને 1. પણ એ 1 કેવા મળશે, તો કે +1.
તો અહીંયા પહેલાં લખી નાખવાનું પ્લસ 1 પણ કેવા +1. હવે 8 છે એમાંથી 9 માઇનસ કરીએ, પણ નો થાય તો આપણે ઉલટાથી બાદ કરીએ કે ઉપરથી બાદ કરીએ, પણ અહીંયા નથી થતા. ત્યારે શું કરવાનું? તો કે 8 છે એમાંથી તમારે 9 માઇનસ કરવાના. માઇનસ કરીએ એટલે જવાબ તો એક જ આવવાનો છે, આપણને ખબર છે, પણ કેવા માઇનસ આવે? તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે -1. તો ત્યાં લખવાનો -1. અહીંયા છે 6, એમાંથી તમે 3 માઇનસ કરશો એટલે જવાબ આવશે તમારા 3. એ જવાબ આવશે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી છે એટલે +3. આવું તમને મળી ગયું કે +3 -1 +1. આ બધું શું? તો કે એમાંથી બાદબાકી કરીને જે જવાબ મળ્યો એ. હવે આ છે એની બધાની સ્થાન કિંમત મેળવવાની. તો કે અહીંયા 1 છે તો એનું સ્થાન એકમ ઉપર છે એટલે એમાં લખી નાખવાના 1. અહીંયા જુઓ તો કે તમે બીજા અંક ઉપર, અહીંયા બીજા સ્થાન ઉપર 1 છે, એ કેવા છે? માઇનસ છે. એની સ્થાન કિંમત જોઈએ તો અહીંયા આવશે -10. અહીંયા છે 3 તો એ +3 છે એટલે ત્યાં એની સ્થાન કિંમત જોઈએ તો થશે એકમ, દશક અને 100. તો પાછળ લગાવી દેવાના 2 મીંડા અને અહીંયા આવશે +300. એટલે +300 એમાંથી -10 કરો ને એમાં પ્લસ તમારે કરવાનો છે 1. તો જુઓ કે 300 છે એમાં તમે 10 માઇનસ કરો એટલે જવાબ આવશે તમારો 290. એમાં તમે +1 કરો એટલે આ બાદબાકીનો જવાબ છે ને એ તમારો બનશે 291. તો આવી કોઈ પણ સંખ્યા તમને જ્યારે બાદબાકી કરવા માટે આપે ને દસકાવાળી બાદબાકી હોય તો તમે એનો સ્થાન કિંમતની મદદથી મેં જે રીત તમને શીખવાડી એ રીતે તમે પણ બાદબાકી કરી શકો છો. હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો ભાગાકાર. તો કે ભાગાકાર છે, જો અહીંયા તમને એક રકમ આપેલી છે 638/2. તો 638/2 આ ભાગાકાર તમારે કરવો હોય તો તમે કઈ રીતે કરતા હોઈએ છીએ? જે આપણે રીત વાપરીએ છીએ એ. તો કે તમારે પહેલાં અહીંયા લખી નાખવાનું 638/2. તો આવો ભાગાકાર હોય ત્યારે આપણે ઇઝીલી કઈ રીતે કરતા હોય? તો કે 3 દુ 6 માઇનસ કરો 0, ઉપરથી ઉતાર્યા 3. અહીંયા ભાગ 3 છે, 2ના ઘડિયામાં 3 નો આવે એટલે 2 એકુ 2 માઇનસ કરો એટલે જવાબ આવે 1. ઉપરથી ઉતારો નીચે અહીંયા 8. તો અહીંયાનો ફરી તમે આ 2નો ઘડિયો બોલો 18 સુધી. તો કે 9 દુ 18. તો તમે આવો બાદબાકી હોય તો તમે ઇઝીલી કરી શકો. તો આ હતી સાદો ભાગાકાર. પણ તમારે જ્યારે આવી કોઈ રકમ આપેલી હોય, તમે જે રીત વાપરો છો એ તમારી રીત સાચી જ છે, પણ તમે કોઈ બીજી રીતે ભાગાકાર કરવા માંગો છો એ હું તમને શીખવાડીશ સરવાળાની મદદથી ભાગાકાર. તો કે કઈ રીતે ભાગાકાર કરી શકો તમે? અહીંયા પહેલાં રકમ છે એ લખી નાખવાની 360/2. આપણે આનો ભાગાકાર છે ને સરવાળાની મદદથી કરીશું. કઈ રીતે? તો કે આ 360 નજીક આવવા માટે 2નો કોની સાથે ગુણાકાર કરશો? તો કે 2નો આપણે ગુણાકાર કરશું 100 સાથે. તો તમારે એ 100 અહીંયા ભાગફળ છે ત્યાં લખવાના. એટલે આનો ગુણાકાર આની સાથે એટલે 2 એકુ 2 અને પાછળ 2 0 લગાવી દો આ જે છે એના. તો અહીંયા થઈ જશે 200. એમાંથી આ માઇનસ કરવાનો તો અહીંયા 0 6 અને 3માંથી 2 માઇનસ કરો એટલે 1 એટલે 160 આવ્યું. હજી તમારે આગળ આ ભાગાકારને પૂરો કરવો પડે. ક્યાં સુધી? તો કે શેષ આવે ત્યાં સુધી. તો હજી આપણે અહીંયા આગળ ભાગાકારને ચલાવીએ તો હવે બસ 2 સાથે અને અહીંયા 100 લઈશું તો ભાગાકાર અહીંયા આ સંખ્યા કરતાં 160 કરતાં 200 વધી જશે. એટલા માટે નજીકની કઈ સંખ્યા લઈ શકાય? તો કે અહીંયા આપણે 100 હતા, હવે લઈએ આપણે 50. તો અહીંયા 5 દુ 10 અને પાછળ અહીંયા 50નો છે એ 0. આમાંથી આ માઇનસ કરશું એટલે 0 6 અને અહીંયા થઈ જશે 0. હવે અહીંયા જો તમે ફરી 50 સાથે ચલાવો તો એ મોટી સંખ્યા મળશે. હવે તમે આની નજીકની કોઈ સંખ્યા સાથે ચલાવવો હોય તો હવે આપણે લઈ લઈએ 30. તો કે 30 દુ 60 અને 60માંથી 60 માઇનસ થાય એટલે 0 0. તો અહીંયા તમારો 360 તમારે તેથી લખવાનું કે તેથી 360 ભાગ્યા આ બધાનો સરવાળો કરીને લખી નાખવાનું બરાબરની ઓલી બાજુ. તો કે 100માં પ્લસ કરો તમે 50 એટલે 150, 150માં 30 ઉમેરો એટલે 180. તો આ છે તમારો જવાબ 360/2 બરાબર 180. જે મેં આ રીત શીખવી એ તમારી રીત છે સરવાળાની મદદથી. તમે ધોરણ 3, 4 અને 5ની અંદર તમે જ્યારે
ભાગાકાર છે એના શીખવા માટેના સ્ટેપ શીખતા હોય તો તમને પહેલાં સરવાળેની મદદથી કઈ રીતે ભાગાકાર કરવો એ શીખવે, પછી જે આપણે પહેલી સાદી રીત વાપરી એ પ્રમાણે શીખવે છે. તો આની મદદથી પણ તમે છે એ ભાગાકાર કરી શકો છો. હવે આપણે જોઈએ મલ્ટિપ્લિકેશન એટલે થશે ગુણાકાર. તો અહીંયા જુઓ તમે કે અહીંયા સાદો એક ગુણાકાર આપેલો છે, તો એ ગુણાકારો કરવા માટે તમે અહીંયા સાદી ગુણાકાર તો બધાને આવડતો જ હોય, તો કે 9 એકુ 9, 6 એકુ 6, 3 એકુ 3, આવો સાદો ગુણાકાર તમે ઇઝીલી કરી શકો. પણ જ્યારે તમને કોઈ 2 અંક સાથેનો ગુણાકાર આપેલો હોય 68 ગુણ્યા 35 અથવા તો કોઈ પણ સંખ્યા હોય 25 ગુણ્યા 46, તો તમે કોઈ પણ ગુણાકાર કરવો હોય તો હું જે રીત શીખવું એની મદદથી પણ તમે ગુણાકાર કરી શકો છો. કઈ રીતે? તો આપણે જોઈએ. તમને કીધું છે કે 68નો ગુણાકાર કરો તમે 35 સાથે, તો સૌ પ્રથમ કરવાનું શું? તો કે અહીંયા 5 છે એનો ગુણાકાર 8 સાથે, તો 8 પંચાને 40, તો 40 છે એના માટેનું તમારે શું કરવાનું? તો કે 40નો છેલ્લો અંક કયો થાય? 0, તો એ 0 મૂકી દેવાનો. 4 છે અને અહીંયા સાઈડમાં રાખી દેવાના, વધી ચડાવવાની નથી. હવે તમે આનો ગુણાકાર 8 પંચાને 40 કરી, 0 અહીંયા કરી, 4 ને મૂકી દીધા. હવે તમારે કરવાનો ક્રોસ ગુણાકાર, તો કે આ સંખ્યા છે એનો ગુણાકાર આ સંખ્યા સાથે, આ સંખ્યાનો ગુણાકાર આ સંખ્યા સાથે. તો અહીંયા કરો 6 પંચાને 30, એટલે આ 4 છે ને એની નીચે જ લખવાનું, અને 8 અહીંયા 8 અને એનો ગુણાકાર 3 સાથે, એટલે 8 તેરી 24. છેલ્લે આ બધી સંખ્યાનો કરી નાખવાનો સરવાળો. 4 4 8 3 2 5, તો અહીંયા થયો 58. તો જેમ તમે 40નો અંક છેલ્લો છે એ જ મૂક્યો હતો, તો અહીંયા છેલ્લો અંક એકમનો અંક મૂકીએ તો ખાલી આવશે 8. તો એ 8ને 0ની બાજુમાં મૂકી, જે આ 5 છે એને અહીંયા સાઈડમાં જેમ 4ને રાખ્યા હતા એ રીતે રાખી દો 5ને. હવે તમે જેમ અહીંયા 12 બે સંખ્યાનો ગુણાકાર કર્યો હતો કે 8 પંચા 40, એ જ રીતે 6 તેરી કરવાનું. તો 6 તેરી કેટલા થશે? 18. તો 6 તેરી 18 છે એને આમાં પ્લસ કરી દેવાના. એટલે અહીંયા જુઓ તમે 8 છે, 9 10 11 12 ને 13, તો 8 + 5 બરાબર થશે 13. વધી મૂકો 1, 1 + 1 બરાબર 2, એટલે જવાબ તમને જે મળ્યો એ 23. હવે કોઈ સંખ્યા બાકી નથી વધી, એટલે તમારે 23 સંખ્યા આખી બાજુમાં મૂકી દઈએ. તો અહીંયા 80ની બાજુમાં મૂકીએ એટલે તમને જવાબ મળે 2380. તો તમે આ ગુણાકાર છે આ રીતની મદદથી પણ તમે કરી શકો છો. આપણે જોયું સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે એનો પછીનો નેક્સ્ટ ટોપિક જોશું. હવે આપેલું છે અવયવ પાડવાની રીતો. અવયવ પાડવાની રીતો તમે ઘણી બધી શીખ્યા છો. એક અવિભાજ્યની રીતે અવયવ પાડી શકો, લસા ગુસાની રીતે અવયવ પાડી શકો, અને એક તમે વૃક્ષની રીતે પણ અવયવ પાડી શકો છો. આજે હું તમને વૃક્ષની રીતે કઈ રીતે અવયવ પડાય એના વિશે માહિતી આપીશ. તો શરૂઆત કરીએ આપણે. 36ના અવયવ પાડવાના છે. તો 36 છે અને સૌ પ્રથમ અહીંયા તમારે નીચે લખી નાખવાના, એને બનાવી નાખવાનું રાઉન્ડ. 30 એની ફરતી કરી નાખવાનો એક રાઉન્ડ, એને 2 શાખા કરી નાખો જેમ વૃક્ષની અંદર હોય એમ. તો અહીંયા 36 છે અને 2 શાખા કરો એટલે 1 બને 18 અને 1 2, એટલે કે 18 દુ 36. હવે એ જ રીતે આગળ આપણે આનો અવયવ પાડવા હોય 18ના, તો તમે આવી રીતે પાડી શકો કે 9 દુ 18. હજે તમારે આના આગળ પાડવા છે, પણ હંમેશા અવયવ પાડતા હોય ત્યારે યાદ રાખવાનું કે પહેલાં હંમેશા કોઈ પણ સંખ્યા હોય એનો 2 સાથે જ ભાગ ચલાવવાનો. પછી 2 સાથે જ્યારે તમે અવયવ પાડો છો, નથી જ પડતો, તો તમે 3 લઈ શકો. તો અહીંયા 2 સાથે 9, 2ના ઘડિયામાં છે ને ક્યારેય 9 આવે જ નહીં, તો તમે ત્યાં શું લઈ શકો? હવે 3. તો અહીં શાખા બનાવો, 3 તેરી 9. તો આ થઈ ગયા 36ના વૃક્ષની રીતે અવયવ. તો અહીંયા જો 36 છે તો કે 18 દુ 36, 18 છે તો કે 9 દુ 18, 9 છે કે 3 તેરી 9. તો અહીંયા 36ના તમને અવયવ લખવાના કે તો તમે 18 લખી શકો, 9 લખી શકો, 3 લખી શકો અને 2. તો આ બધા છે એના થઈ ગયા અવયવ. આ હતા અવયવ પાડવાની રીત. હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો હવે છે માપનના એકમો. તો કે માપનના એકમો એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ છે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ માપવું હોય તો તમે એના માટે શું ઉપયોગ કરો છો? કે એના માપનનો જે એકમ છે એની માટે તમે શું ઉપયોગમાં લેતા હોય? કે માપપટ્ટી ઉપયોગમાં લેતા હોય, મેઝર ટેપનો ઉપયોગ લેતા હોય,
જ્યારે તમે નાના હતા ત્યારે વેત દ્વારા માપતા હતા, ડગલા દ્વારા માપતા હતા, પગલા દ્વારા માપતા હતા. તો કે કોઈ પણ રીતે છે તમે કોઈની લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે એનું માપન લઈ શકો છો. પણ એના માટેના એકમો છે. એ એકમો શું છે તો કે અહીંયા સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર એ બધા છે એ કોઈ અંતર માપવું હોય, કોઈની લંબાઈ માપવી હોય, કોઈની પહોળાઈ કે ઊંચાઈ માપવાની હોય ત્યારે આ 3 એકમોનો ઉપયોગ થાય છે. એના પછીના જો એકમો જોઈએ તો છે ગ્રામ અને કિલોગ્રામ. આ 2 એકમો એવા છે કે જેને આપણે કોઈ પણ વસ્તુ છે એનું વજન માપવા માટે ઉપયોગ કરતા હોય. એના પછી છે મિલીલીટર અને લીટર. તો આ મિલીલીટર અને લીટર છે એ કોઈ પણ પ્રકારનું પ્રવાહી હોય. પ્રવાહી કોને લઈ શકાય તો કે દૂધ, પાણી, તેલ એ બધા પ્રકારના પ્રવાહી છે એના માપન માટે તમારે ઉપયોગમાં લેવાના છે લીટર અને મિલીલીટર. આ જે તેલ છે, પાણી છે કે દૂધ છે એનું માપન શેનામાં થાય તો કે લીટર અથવા તો મિલીલીટર. તો આપણે એ બધા માપનના એકમો 1 by 1 જોઈએ તો તમને અહીંયા આપેલું છે પહેલો માપનનો એકમ 10 મીમી બરાબર 1 સેમી. તો તમારા માટે મીમી, સેન્ટીમીટર, કિલોમીટર એ બધા શબ્દ જાણીતા છે. અહીંયા એક શબ્દ નવો છે મીમી. તો તમે સામાન્ય રીતે જે સ્કેલનો ઉપયોગ કરો છો તો એ સ્કેલની અંદર પ્રત્યેક સેમીની અંદર 10-10 નાના નાના લીટા હોય છે. તો કે 0 થી તમે 1 સુધી લ્યો તો 10 લીટા, પછી બીજો 0 થી 1 સુધીના 10 લીટા, 1 થી લઈને 2 સુધીમાં વચ્ચેના લીટા ગણો તો પણ 10 લીટા. તો એ પ્રત્યેક લીટા છે એને કહેવાશે મીમી. તો અહીંયા પેલું જ તમને આપેલો છે માપનનો એકમ કે 10 મીમી બરાબર 1 સેમી. જ્યારે 10 લીટા પૂરા થાય એટલે એ બનશે 1 સેમી. ફરી 10 લીટા આવે છે એટલે 10 ને આ 10 એટલે ટોટલ થઈ ગયું 2 સેમી. તો અહીંયા છે એ સેમી અને મીમી જે આ પણ છે વસ્તુની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ માપવા માટે ઉપયોગમાં થાય છે. એના પછી જોઈએ સેમી અને મીટર. તો કે 100 સેમી જ્યારે કોઈ પણ વસ્તુ કે છે એનું લંબાઈ છે, પહોળાઈ થાય ત્યારે એનું માપન છે એમાં પરિવર્તન થાય છે 1 મીટરની અંદર. એના પછી નેક્સ્ટ જોઈએ તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. જ્યારે 1000 મીટર કોઈ 2 શહેર વચ્ચેનું અંતર થાય તો આપણે એની જગ્યાએ તમે 1 કિલોમીટર પણ કહી શકો છો. અહીંયા છે ગ્રામ અને કિલોગ્રામ. તો કે કોઈ પણ વસ્તુ છે એના વસ્તુના વજન માપવો હોય તો એનું વજન છે શેમાં મપાય છે? ગ્રામ અને કિલોગ્રામ. તમે કોઈ પણ કરિયાણાની દુકાને જાઓ તો તમને એ વસ્તુ જોખીને આપતા હોય તો એ શેમાં માપતા હોય જોખીને? તો કે ગ્રામ, કિલોગ્રામની અંદર. તો અહીંયા જો 1000 ગ્રામ જ્યારે થાય છે ત્યારે એનું બને છે 1 કિલોગ્રામ. તમને એવો અને ઉલટાવીને પ્રશ્ન પૂછવામાં આવે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો તમે એમ કહી શકો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એના પછી જોઈએ મિલીલીટર અને લીટર. તો કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર. તો તમને એમ પૂછવામાં આવે કે અડધો લીટર તો કેટલા મિલીલીટર? તો કે અડધો લીટર બરાબર 500 મિલીલીટર. આ હતા તમારા બધા માપનના એકમો. હવે નેક્સ્ટ આગળ જોઈએ. અહીંયા છે સ્થાન કિંમત. સ્થાન કિંમત એટલે શું? તો કે પ્લેસ વેલ્યુ. તો કે પ્રત્યેક સંખ્યા છે એની જે સ્થાન ઉપર છે એનું કંઈક વેલ્યુ રહેલી છે, એની કંઈક કિંમત હોય છે. તો કે કઈ રીતે? તો તમને અહીંયા સંખ્યા આપેલી છે 3456. તો એની બધાય 5 છે, 6 છે, 3 છે, કોઈ પણ સંખ્યા છે એની કંઈક ને કંઈક કિંમત હોય છે એના જે સ્થાન ઉપર હોય એ પ્રમાણે. તો 6 છે એને તમે રીડ કરો, સંખ્યાને આખી રીડ કરવી હોય તો કઈ રીતે કરો? તો કે એકમ, દશક, 100, 1000 એટલે આખી સંખ્યાને શું વંચાશે? તો કે 3456 આવી રીતે વાંચી શકો. તો અહીંયા છે છેલ્લે આને એકમ કહેવાય, આને દશક કહેવાય, આને 100 કહેવાય ને આને 1000 કહેવાય. તો આની જ્યારે તમને સ્થાન કિંમત પૂછાય તો ત્યારે એકમ એટલે એની પાછળ કોઈ પણ પ્રકારનો 0 ન હોય એટલે એની સ્થાન કિંમત થશે 6. અહીંયા છે 5. તો 5નું સ્થાન ક્યાં સ્થાન ઉપર છે? તો કે એકમ અને દશકના સ્થાન ઉપર છે. તો એની પાછળ લાગશે 1 0. તો 5 છે એની પાછળ 1 0 લગાવી દો એટલે એ બની જશે 50. એના પછીની બીજી રકમ અહીંયા જુઓ એની બાજુની રકમ તો કે 4 છે. તો 4નું કયા સ્થાન ઉપર છે? તો કે એકમ, દશક અને 100ના સ્થાન ઉપર છે. તો એની સ્થાન કિંમત 100 હોય એની પાછળ કેટલા મીંડા લાગે? તો કે 2 મીંડો લાગે. 2 મીંડા લાગે. તો અહીંયા છે 4 એની પાછળ જ્યારે તમે 2 મીંડા લગાવો છો એટલે એ બની જશે 400. અહીંયા છે 3. તો કે 3 છે એનું ક્યાં સ્થાન છે? તો કે એકમ, દશક, 100 અને 1000. તો એની બની જશે સ્થાન કિંમત 3000. તો આ છે પ્રત્યેકની સ્થાન કિંમત. 3ની 3000, 4ની 400, 5ની 50 અને 6ની 6. એની એકમના સ્થાન ઉપર છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો 0 નહીં લાગે. બધાનો કરી નાખવાનો સરવાળો એટલે જેની તમને સ્થાન કિંમત પૂછે એ જ રકમ તમને મૂળ સંખ્યા છે મળી જાય 3456. તો આ થઈ એની સ્થાન કિંમત. તો તમે આ સ્થાન કિંમત છે આ રીતે મેળવી શકો. સૌપ્રથમ તમારે જોઈ લેવાનું કે કઈ સંખ્યાનું ક્યાં સ્થાન ઉપર છે, એની કયા સ્થાન ઉપર રહેલી છે. 6 છે તો એકમના સ્થાન, 5 છે તો
દશકના સ્થાન, 4 છે તો 100ના સ્થાન, અને 3 છે એ હજારના સ્થાન ઉપર. એટલે આ રીતે તમે એની મેળવી શકો સ્થાન કિંમત. નેક્સ્ટ જોઈએ તો અહીંયા છે રૂપિયા પૈસાનું રૂપાંતર, એટલે કે રૂપિયાનું પૈસામાં રૂપાંતર અને પૈસા છે એનું રૂપિયામાં રૂપાંતર. તો તમને ખબર છે કે 1 રૂપિયો હોય ત્યારે કેટલા પૈસા થાય, તો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો અહીંયા છે તમને એમ કીધું છે કે 26 રૂપિયા, તો કેટલા પૈસા થાય, તો કે 26 રૂપિયા હોય એની પાછળ પૈસામાં જ્યારે રૂપાંતર કરવામાં આવે તો પાછળ 2 મીંડા લગાવી દો, અથવા તો તમે ત્રિરાશિની મદદથી પણ આનો છે એ રૂપિયા પૈસાનું રૂપાંતર કરી શકો છો. શોર્ટ ટ્રીક જોઈએ તો રૂપિયા આપેલા હોય ત્યારે તમે એની પાછળ 2 ઝીરો લગાવી દેવાનું, અને પૈસા આપેલા હોય તો એની પાછળના 2 ઝીરો છે એને હટાવી દેવાના. તો અહીંયા જુઓ કે 26 છે એનું જ્યારે તમારે રૂપિયા છે 26 રૂપિયા એનું પૈસામાં રૂપાંતર કરવું હોય તો એના પૈસા કેટલા બનશે, તો કે 2600 બની જાય. હવે એ જ રીતે તમને એમ કીધું છે અહીંયા નીચે તો કે 600 પૈસા છે એનું રૂપાંતર કરો તમે રૂપિયામાં. તો મેં તમને શું શીખવું, તો કે કોઈ પણ સંખ્યા હોય એના પાછળના 2 ઝીરોને હટાવી દો તો એનું પરિવર્તન પૈસાનું શેમાં થઈ જશે, રૂપિયાની અંદર. તો 600 પૈસા છે એનું પરિવર્તન તમે જ્યારે રૂપિયામાં કરો છો એટલે બની જશે 6. તો આ થઈ આ જે મેં શીખવ્યું એ થયું રૂપિયા અને પૈસાનું રૂપાંતર, રૂપિયાનું પૈસાની અંદર, પૈસાનું રૂપિયાની અંદર. તો આ છે તમારું રૂપિયા પૈસાનું રૂપાંતર. નેક્સ્ટ જોઈએ તો લેસ ધેન અને ગ્રેટર ધેન. હવે તમને અહીંયા 2 સાઇન આપી છે, લેસ ધેનની અને ગ્રેટર ધેનની. ખબર કેમ પડી કે આ લેસ ધેન છે અને આ ગ્રેટર ધેન છે, તો તમે જેમ શબ્દ ઉપર ફોકસ કરો, જો અહીંયા ફોકસ કરો કે લેસ ધેન, લેસ ધેન એટલે એનો લ જેવો ઉચ્ચાર થાય, લેસ ધેન તો લ જેવો ઉચ્ચાર થાય છે તો એનો સાઇન કેવો બનશે, લ જેવો. તમે જુઓ તો કે લ છે, લેસ ધેન છે, એ લેસ ધેન લખવા માટે આપણે લ કરતા હોય તો લ એટલે એનો આકાર કેવો બને, આવો. તો આ જે સાઇન છે એ લેસ ધેનની છે, અને ગ છે એટલે કે ગ્રેટર ધેન. તો એ ગની સાઇન આવી છે તો એનો કરવું પડે આવી રીતે. તો આ થયું ગ્રેટર ધેન અને આ થયું લેસ ધેન. હવે એનો ઉપયોગ શેના માટે થાય છે, તો કે કોઈ પણ સંખ્યાની સરખામણી કરવા માટે. તો કે કઈ રીતે, તો કે હમણાં તમને અહીંયા 2 સંખ્યા આપેલી છે, એક 36 અને 40. તો આ 2 સંખ્યામાંથી નાનું કોણ ને મોટું કોણ, તો એના માટે એ દર્શાવવા માટે તમે કોનો ઉપયોગ કરી શકો છો, લેસ ધેન અને ગ્રેટર ધેનનો. તો અહીંયા છે 36 અને ખાલી જગ્યા 40. તો આ 2 માંથી કોઈ એક સાઇન મૂકવી હોય તો કઈ રીતે મૂકવાની, તો કે મોટી સંખ્યા તમને ખબર છે કઈ છે, તો કે સૌ પ્રથમ એકડાની અંદર 40 છે એ છેલ્લે આવે ને 36 છે એ પહેલાં આવે છે. તો તમે અહીંયા 36 અને 40ની વચ્ચે કઈ મૂકી શકો સાઇન, તો એના માટે તમને હું શીખું તો કે લેસ ધેન એટલે જો મારશે કે 36 ને 36 હું તારી કરતાં મોટો છું, તો આ સાઇન જે બને છે એ કઈ બને છે, તો કે લેસ ધેનની બને છે. તો આ 2 સંખ્યા વચ્ચે જે સાઇન લાગશે એ લાગશે આવી લેસ ધેનની. તમે આને બીજી રીતે યાદ રાખવું હોય તો શોર્ટ ટ્રીક એ છે કે 40 મોટા તો ખુલ્લું મેદાનવાળો ભાગ એને આપી દો. તો એ જ પ્રોસેસ આપણે આમાં લગાવી હોય 85 અને 19. તો આમાં મોટી સંખ્યા 85 છે, 85. તો તમે આમાં જુઓ કે લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન. તો એના માટે જો તમને મેં પહેલાં જ શીખવું હતું કે મોટી સંખ્યા છે એને ખુલ્લું મેદાન આપી દો, ખુલ્લું મેદાન એટલે આ, અને આ સાઇન છે એને વચાઈ શું, તો કે ગ્રેટર ધેન. તો તમે કઈ રીતે યાદ રાખી શકો, તો કે આ બાજુ 85 છે એ કોણી કોને મારશે, 85 કોણી મારશે 19ને, એટલે આ સાઇન જે બને છે એ કેવી બને છે, ગ્રેટર ધેનની. એટલે અહીંયા જવાબ આવશે ગ્રેટર ધેન. એટલે 85 સંખ્યા છે એ 19 સંખ્યા કરતાં કેવી સંખ્યા છે, મોટી સંખ્યા. થેન્ક્સ ફોર વોચિંગ.